વેસુ તથા અલથાણ વિસ્તારમાં કબજાની મોટરસાયકલ ઉપર આવી બિલ્ડિંગની બહાર દૂધનું વેચાણ કરતા નિર્દોષ નાગરિકોના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સાથેની બેગ જૂટવી ચોરી કરી તેમજ કબજાની મોટરસાયકલ ઉપર આવી નિર્દોષ નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝીટવતા આરોપીને પાસા હેઠળ અટકાયત કરતી વેસુ પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પાસા તડીપાર તથા જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોય જે આધારે વેસુ તથા અલથાણ વિસ્તારમાં કબજાની મોટરસાયકલ ઉપર આવી બિલ્ડિંગની બહાર દૂધનું વેચાણ કરતા નિર્દોષ નાગરિકોના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સાથેની બેગ જૂટવી ચોરી કરી આર્થિક નાણાકીય લાભ સારું મોબાઈલ ફોન વેચાણ અર્થે કબજામાં રાખી તેમજ સાગરીતો સાથે ભેગા મળી વેસુ વિસ્તારમાં કબજાની મોટરસાયકલ ઉપર આવી રોડ ઉપર ચાલતા જતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન જૂટવી નાણાકીય લાભ મેળવવા સારું વેચાણ અર્થે કબજામાં રાખી વેચાણ કરતા આરોપીઓ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી મોકલી આપેલ જે આધારે મેયર પોલીસ કમિશનર સાહેબશ્રીની કચેરીના હુકમ ક્રમાંક પીસીબી પાસા ડીટી એન 262 263 264 2024 તાલુકો 11/7/2024 ના આધારે પાસા અટકાયતી તુષાર રાજેન્દ્રભાઈ રાઠોડ પાસા હેઠળ અટકાયત કરી પાસા હુકમની બજવણી કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા તથા શુભમ સુરેશભાઈ મોર્યા જાગેશ ગંગાધર રાઉત નાઓને પાસા હુકમની બજવણી કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે અટકાયતમાં રહેવા સારું જરૂરી પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે ઉપરોક્ત કામગીરી જેઆઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વેસુ પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયેશકુમાર મંગળસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શાર્દુલભાઈ મોજીભાઈ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે।